માતાજીના દર્શન. નિધુબેન પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? તો હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું અને હવે મમ્મી માથું લઈ આપે તો જઈએ સ્કૂલે. ઓકે, ટાઈમ થઈ ગયો છે. બધાને ગુડ મોર્નિંગ. અંશુબેન નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. દીવાબત્તી કરે છે. અંશુબેન જયંબે. બપોરના ખાવાની તૈયારી થઈ ગઈ છે. આ વઘારેલી ઇડલી બનાવવાની છે, મસાલા ઇડલી. એટલે કુકરમાં ઇડલી મૂકી દીધી છે મમ્મી. અચાનક પોતું મારતા મારતા યાદ આવી ગયું. બોલો, પોતું એમને છે, પોતું મારતા મારતા ઇડલીનું યાદ આવી ગયું મમ્મી. એટલે તું ના પાડતી હતી શાક રોટલીને હું, એટલે મને એમ વિચાર આવ્યો. મેં કીધું કેટલા 11:30 થઈ ગયા હતા. મેં બેન હમણાં આવી જાય, ટાઈમ થઈ જાય એટલે ઇડલી ચડે એટલી કરી પછી પોતું મારી દઉં. એવું આપણે રવાની ઇડલી બનાવીએ છીએ. ઇડલી બનાવીને પછી વઘારી દેવાની મસાલા ઇડલી. એમાંથી પાછું ખીરું થોડુંક વધ્યું, એક ટોસો થાય એવું ઢોસો બનાવી દીધો. ઢોસો બનાવી દીધો. બેઠા બેઠા મારે તો ડીશમાં એક ખાલી થઈ ગયો. આનો બનાવ્યો હતો ટ્રાય કરવા માટે. બીજું બનાવ્યો હતો, સરસ થઈ ગયું. મેં સિક્રેટ રાખજે, નિધિન કહેતીને ઢોસો બનાવ્યો હતો. હા, નકર મારી વારી પડશે હે ને? એને કોઈક દિવસ બનાવી દે. એવું છે તો નાસ્તામાં બનાવી દે. હા, એ સરસ આઈડિયા આવ્યો. તો આ ઢોસાની ઇડલી થઈ ગઈ છે, મસાલા ઇડલી. ઘરમાં કોઈ હોય નહીં ને એટલે આમ ખાલી ખાલી લાગે, કોઈ છે જ નહીં. આંચ પડશે ને 5 વાગ 4:30 થાય એટલે પછી બધા ભેગા થઈશું. અત્યારે અમે બે જ છીએ. ઘર ભરેલું ભરેલું લાગે. જો અંશુને ઢોસો થઈ ગયો છે, બતાવો. આ છે રવાનો ઢોસો, હેલ્ધી રવાનો ઢોસો, હેલ્ધી ઢોસો. કાંઈ નહીં, તો હવે નિધિ આવે એટલે આપણે જોઈએ. હવે હું સ્કૂલેથી આવી જ ચૂકી છું અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો જોઈએ જમવામાં શું બનાવ્યું છે. મમ્મી, જમવામાં શું બનાવ્યું છે? ઇડલી બનાવી. આમ તો દીદીને ટિફિન લઈને જતી સ્કૂલે એટલે એમાં ઇડલી બનાવતા હતા, મજા આવતી હતી. બહુ. પણ હવે ટિફિન બંધ થઈ ગયું એટલે આજે મેં કીધું ચલો ઇડલી બનાવી દઈએ. તો ઇડલી, છાશ અને આમાં શું છે? એમાં તો નથી કહેવાય, દાળ ભાત. ઓકે, તો દીદી જમવા માંડી. દીદી કેવું લાગી? આમ હું આમ મસ્ત એકદમ. મોટામાં મોઢામાં ભરેલું છે એટલે બોલાય નહીં. એટલે જો ઇડલી બનાવીએ એટલે શાકની કોઈ મગજમારી નહીં. શાક ના હોય તો એ ચાલે એટલે ઇડલી છાશ. તો હવે ચાલો હું પણ જમી લઉં અને જમીન લેશન કરી લે પછી. હા, હું નામ હતી. શું કરી નીધું બેન? કંઈક કર્યું છે પણ એ બતાવતા નથી. ફેવિકિક લઈને આવ્યા છે. અંશુબેન, તમે શું કરો છો? ઓય બેન, શું કરો છો? હાલો, તમારો ટાઈમ પૂરો થઈ ગયો. વાંચતા વાંચતા જો ચોપડી અહીંયા મૂકી દીધી છે અને બેસી ગયા છે ટીવી જોવા. અને આ બેનને કંઈક કાવતરું કર્યું છે પણ આપણને કહેતા નથી. જો નહીં બતાય તો શું કર્યું? બતાય તો ખરી. બેનને કંઈક એવું લાગે છે કે સ્કેલ તોડી નાખી છે. મોટી સ્કેલ હતી તે તોડી નાખી અને હવે ફેવિકિકથી ચોંટાડવાની કોશિશ કરે છે. જુઓ જુઓ.
જાદુગર કાલ તો થાકી ના થઈ ગયા આજે તો ત્યારે મમ્મી ખાવાનું બનાવે છે તો મમ્મીને પૂછે મમ્મીએ શું બનાવ્યું છે તો મમ્મી ખાવામાં શું બનાવો છો? ખાવામાં જો વાલ બાફીને રાખ્યા છે વઘારવાના બાકી છે અને લોટ બંધાય છે લોટ બાંધી દઉં અને પછી શાક વઘારું ગરમ ગરમ પછી બેસી જાઉં. તો મમ્મી લોટ બાંધે અને અહીંયા વાલ મમ્મી વાલનું જે શાક હોય હે એમાં ગ્રેવી જે હોય ટામેટાની હોય કે બીજા કઈની હોય? ચણાનો રોટલી બધામાં ચણાનું બેસન ટામેટું અરે આંબલીનું પાણી નાખી બનાવું ઓ ખટ્ટું બેસું. તો પછી તમે વાલનું શાક બનાવો હે તેના વાલ કેવા દેખાય તો દેખાડો. વાલ તો છે ને ઓ આટલા મોટા કેટલા મોટા વાલ છે આ તો. છે તો મમ્મી તમારું શું કહેવું છે વાલ પર? મજા આવે શાક ખાવાનું ખટ્ટું મીઠું ગોળવાળું શાક. ગુવાર આંબલી નાખે ને એટલે શાકમાં પછી ગોળ જ નાખું. ગોર મને લાગ્યું ગુવાર. ગોળ નહીં ગોળ. હાચે મને એવું લાગ્યું તું ગુવાર બોલી. જો લોટ બંધ થઈ ગયો છે. આટલી વારમાં લોટ બંધ થઈ ગયો? લોટ બનતા હું વાર તો કેટલો લોટ હોય આટલો લોટ હોય. હવે તો બહુ ઓછો લોટ બંધાય નહીં મમ્મી? બધા રોટલી ખાવાનું બધાને ભૂખ કેવી જોઈએ. આમાં વધી જાય આમાંય વધે? ભૂખલી વધી જાય પણ રોટલી બનાવી નાખું સવારમાં છાશમાં વઘાર નાખીએ આપણે એક ટાઈમનું જમવાનું થઈ જાય આપણે આપણી બધા પપ્પા ના હોય એટલે મજા આવે છાશમાં વઘારેલી રોટલી ખાવાની પણ. એમાંય તે લસણની જે ઝીણી ઝીણી કટકી આવે ને એ બહુ મસ્ત લાગે. तो पप्पा फादर अंधेरे में क्यों बैठे हो आप? थोड़ा काम ना हो अंधारू पड़े तो તમે શું કરો? ફરી આવે શાક માર્કેટ શાક માર્કેટ ગયા હતા? માર્કેટ નહોતા ગયા પછી પોતાનું કામ હતું એટલા માટે ગયા હતા પોતાનું કામ કરવા કેમ ગયા માર્કેટ છે પાછા હમણાં દીદીના કામ બહુ ચાલે છે એટલે મમ્મી પપ્પાને ગમે ત્યારે જતા હશે તો તમને બહારનું વાતાવરણ જોવા મળતું જ હશે. હવે નહીં હમણાંથી તો ક્યાંય નથી હમણાં મંડળીમાં તો ગયા હતા. મંદિરમાં ગયા પછી ક્યાંય નથી ગયા મંડળીને ગયા એને 2 દિવસ થયા હતા બે દી ગયા તો પછી 2 દિવસ થયા ને ફ્રેન્ડ. તો હમણાં 2 દિવસ પહેલાં તો એનો વિડીયો 2 થી 3 દિવસ પહેલાં જ એનો વિડીયો મૂક્યો હતો. એ તો તારા કામ બધું વળે નાસ્તો લેવા ગયા હતા ને અને દીદીને કામ નહોતું કર્યું પાસબુકનું. પણ એ તો ક્યાંથી કોઈ થયું જ નથી. દીદીના ગમે તે કામ કરવા જાય અડધા થાય એ નહીં થાય હે પપ્પા? કોઈ ઠેકાણું ન હોય. ગમે ત્યારે એમનું સર્વર બંધ જ હોય. તો અત્યારે પપ્પા ફોન પર લાગી ગયા. મમ્મી ખાવાનું બનાવે. હવે ખાવાનો જે બને એટલે ખાતી સમયે તમને દેખાડે કે વાલ કેવા લાગે છે અને કેવા સ્વાદમાં બન્યા છે. જો દીવાબત્તી થઈ ગઈ છે રાતની. અહીંયા બધા બેસી ગયા છે જમવા. જમવાનું પતી ગયું એટલું મસ્ત બન્યું ફટાફટ બધું ખાય છે. કેવું લાગ્યું શાક રોટલી? જોરદાર જબરદસ્ત એકદમ બાર હોટલ જેવું જ બન્યું. આજે છે સુરત વાલની સબ્જી. અંશુબેન તમને કેવું લાગ્યું? આટલી ગાડી ચાલે છે ફાસ્ટ ગાડીઓ પૂરી થઈ ગઈ. છાસ તો તમારી છોલે બેઠી હતી. ચલો જમી
નવરા થઈ ગયા, ઘડીક બધા ભેગા થઈને લૂડો રમ્યા, બહુ મજા આવી. અને નીતુબેન ચોપડા ભરવા માંડ્યા છે, અંશુબેન આવી રહ્યા. અને અમારે જો આજે તો પથારી ક્યાં થઈ છે, આ 2 દિવસથી પથારી અહીંયા થાય છે. સૂઈ ગયા છે જો. નહીં જાગો, જાગે છે પણ સાંભળતા નથી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને શું કરવાનું? કોણ બોલજો કીધું? નીતુ બોલે છે. ના તું બોલ દો એકવાર. લાઈક કરો, શું કરવાનું છે? સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ બાપા. શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે. ચાલો તો હવે તો અંશુબેન જો આટા મારે છે, વાંચતા નથી. એ છે ને લૂડો રમવા આવી, થાકી ગઈ હતી ને તે ઘડીક ફ્રેશ થઈ ગઈ. બધા ભેગા થઈને લૂડો રમ્યા. એમાં કોણ હારી ગયું? મમ્મી નો અંશુ. આઈ એમ ફર્સ્ટ હમ, ધ લુડો કિંગ. બરાબર. તો અંશુબેન ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરો. ભૂલતા નહીં. વિડીયોને જોતા રહેજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. નીતુબેન શું કરે છે? નીતુબેન તો જો ખાનું ખોલીને બેઠા છે ચોપડાનું. નીતુ ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.